જે બિલકુલ તો ઓગસ્ટ મહિનામાં જો તો આઈપીઓનો વરસાદ થઈ રહ્યો છે એ રીતનો મહિનો અહીંયાથી જોઈશે, કારણ કે વ્યસ્ત મહિનો કહી શકાય આઈપીઓ માટે. ઓલમોસ્ટ જોઈશું અનુમાનિત છે કે 24થી વધારે કંપનીઓના જોઈશું આઈપીઓ આવવાનું અનુમાન છે. અંદાજિત આંકડો જો તો 35,000 કરોડથી વધારે અહીંયાથી જોઈશું ફંડ જુટાણી એ લોકો અહીંયાથી માની રહ્યા છે. એટલે જોઈશું 35,000 કરોડથી વધારે અહીંયાથી જોઈશું ફંડ. એટલે જોઈશું અત્યાર સુધી 2026નો મહિનો કહ્યું તો સૌથી વધારે આઈપીઓ આવવાનું અનુમાન છે કે આપણને ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે. જુલાઈ પછી આઈપીઓ માર્કેટમાં જો તો આપણને ખાસી તેજી જોવા મળતી. ગ્લોબલ તણાવના લીધે જો તો આપણે આઈપીઓ માર્કેટ ખાસું ઠપાયું હતું, પણ જુલાઈ મહિનાથી જે ધીમે ધીમે શરૂઆત થઈ હતી એમાં બી ખાસ જોઈશું તો આઈપીઓ જે આપણને પાછા આપણે જોઈશું તો માર્કેટમાં આવી રહ્યા છે. તો શરૂઆતમાં જોઈશું તો ફોનપે જેમાં જોઈશું 12,000 કરોડના આઈપીઓની જે અમાઉન્ટનું જે અનુમાન છે. પછી નેક્સ્ટ જોઈએ તો ઝેપ્ટો છે, અંદાજિત જોઈએ તો 8,010 કરોડના આઈપીઓથી અનુમાન માન્યા છે. સિપ રોકેટ છે ત્યાં અંદાજિત છે કે 2342 કરોડના આઈપીઓને. એટલે જોઈશું ટોટલ 3 મોટા દિગ્ગજ આઈપીઓ આવી રહ્યા છે. જોઈશું અમાઉન્ટ આપણે જો ઓલમોસ્ટ જોઈશું 5થી લઈને 10,000 કરોડ ઉપરના અહીંયાથી આઈપીઓનું અનુમાન છે. અને 2026માં અત્યાર સુધી આપણે જે સૌથી મોટો આઈપીઓ જોઈએ છે એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ 9,813 કરોડનો અહીંયાથી આઈપીઓ હતો. અને એ આઈપીઓ ઓલમોસ્ટ એ જે એસબીઆઈ ફંડનો આઈપીઓ આવ્યો, આઈપીઓ સબસ્ક્રિપ્શન જો 42 ગણું થયું હતું. અને એ બાદ જ જોઈશું તો આઈપીઓના સેન્ટિમેન્ટ ધીમે ધીમે સુધારતા થયા. અને જોઈશું તો 1 બાય 1 આઈપીઓ માર્કેટમાં બી આપણને જો તેજી જોવા મળી. એટલે ઓગસ્ટ મહિનો કહી શકાય આ વર્ષનો સૌથી વ્યસ્ત આઈપીઓ મહિનો આપણને જોવા મળી શકે છે. ન્યૂ એજ અને ટેક કંપનીઓ સૌથી વધારે આઈપીઓ લાવી રહી છે, તો એના પર બી ખાસ અહીંયાથી ફોકસ રહેશે. અને સારા સેન્ટિમેન્ટ હવે જે માર્કેટના ધીમે ધીમે પોઝિટિવ તરફ થઈ રહ્યા છે તેને બી ક્યાંને ક્યાંય ફાયદો છે કે આ જે નવી જે ન્યૂ એજ અને ટેક કંપનીઓ છે, જે ફિનટેક કંપનીઓ છે, એ આઈપીઓને અહીંયાથી સારા માર્કેટનો અહીંયાથી ફાયદો જોવા મળી શકે છે. એટલે ઓગસ્ટ મહિનો આમ તો જોઈશું તે નવા તહેવારોનો મહિનો છે, પણ આ વખતે કહી શકાય ઓગસ્ટ મહિનો જે આઈપીઓનો મહિનો છે એવું કહી શકાય. યસ, ફાઇનલી બધાની હિંમત થઈ હવે માર્કેટમાં આવવાની. આભાર અજય, આપનો અમારા સાથે જોડાવા માટે.